ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રિ હવે યોજાવા જઈ રહી છે અને નવરાત્રિના આયોજકો માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જે નિયમો તેમના માટે અગ્નિ પરીક્ષા સમાન બનશે. લોકમેળા વિવાદ બાદ નવરાત્રિના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો છે. ખાનગી આયોજકોએ સોગંદનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ રજૂ કરવાના રહેશે. ફાયર ઇલેક્ટ્રિક સાધનોના લેવા પડશે પ્રમાણપત્રો. ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પણ જરૂરી રહેશે. તો એમ્બ્યુલન્સ અને ડોક્ટર સ્થળ પર હાજર રાખવા પડશે. સીસીટીવી સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ચલાવવામાં નહીં આવે. આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરવામાં આવશે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે રાજકોટમાં જે સાતમ આઠમનો મેળો પણ યોજાયો હતો તેમાં પણ નિયમો જે છે કડક કરવામાં આવ્યા હતા અને એના વિવાદ બાદ હવે જ્યારે આગામી સમયમાં 3 ઓક્ટોબરથી જ્યારે નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે એ પહેલાં અલગ અલગ પાર્ટી પ્લોટમાં જ્યારે આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે આયોજન અંગે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એ નિયમો આયોજકો માટે અગ્નિ પરીક્ષા સમાન બનશે.